નમસ્કાર. કોકરોચ જનતા પાર્ટી વ્યંગાત્મક રીતે શરૂ થયેલા આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મે નીટનો મુદ્દો ઉઠાવ્યો અને શિક્ષણ મંત્રીનું રાજીનામું પણ લીધું. હાલ પાર્ટી નવા મૂડમાં છે. પાર્ટીના સંસ્થાપક અભિજીત દીપકે પોતાના ગામમાં આવેલી સરકારી શાળામાં ધ્વજવંદનના કાર્યક્રમ માટે જાય છે અને ત્યાં જોવે છે કે સરકારી શાળાની હાલત ખૂબ દયનીય છે. તેમને પ્રશ્ન થાય છે કે તે જ્યારે આવી રહ્યા હોય છે ત્યારે રસ્તા પર સરકારે જાહેરાત કરેલા મસ્ત મોટા બોર્ડિંગ્સ અને બેનર પાછળ કરોડોના ખર્ચ થાય છે તો સરકારી શાળાની પાછળ કેમ નથી થતા. વાત કરીએ સરકારી શાળાની તો દેશભરમાં સરકારી શાળાની હાલત ખૂબ દયનીય છે. કેટલાક આંકડાઓ તમારી સમક્ષ રજૂ કરું તો નીતિ આયોગના અહેવાલ મુજબ દેશમાં ટોટલ 10,13,000 શાળાઓ એવી છે જે હાલમાં ચાલુ કન્ડિશનમાં છે, જેમાં 94,000 જેટલી શાળાઓ એવી છે કે જે બંધ થઈ ચૂકી છે કે મર્જ થઈ છે. તે પ્રમાણે જોઈએ તો દરરોજની 25 શાળા દેશમાં બંધ થઈ રહી છે. 1,19,000 જેટલી શાળાઓ એવી છે જેમાં આજ સુધી વીજળી જ નથી પહોંચી. શૌચાલયની વાત કરીએ તો 61,540 શાળાઓ એવી છે જેમાં હજી સુધી શૌચાલયની પણ વ્યવસ્થા નથી પહોંચી. પીવાના પાણીની વાત કરીએ તો દેશમાં 14,505 જેટલી શાળાઓ એવી છે જેમાં હજી સુધી પીવાના પાણીની પણ કોઈ વ્યવસ્થા નથી કરવામાં આવી. 1,04,000 જેટલી શાળાઓ એવી છે જે માત્ર એક જ શિક્ષક પર નિર્ભર છે. ડિજિટલ ભારતની વાતો થઈ રહી છે ત્યારે 30 થી 35% શાળાઓ એવી છે જેમાં હજી સુધી ઇન્ટરનેટ કે કોમ્પ્યુટર પહોંચ્યા નથી. અડધા જેટલી શાળાઓ એવી છે જેમાં સાયન્સ લેબની પણ વ્યવસ્થા નથી. ઇન શોર્ટ, લાખો વિદ્યાર્થીઓ એવા છે જે હજી સુધી શાળાની મૂળભૂત જરૂરિયાતો કે પાયાની સુવિધાઓથી હજુ સુધી વંચિત છે. આ બાબતોને ધ્યાનમાં લઈ કોકરોચ જનતા પાર્ટી દ્વારા સ્કૂલ ઠીક કરો અભિયાનની શરૂઆત કરવામાં આવી. આ અભિયાનમાં મુખ્ય મુદ્દા છે કે પીવાનું પાણી વિદ્યાર્થીઓને પૂરતી માત્રામાં મળી રહે, ક્લાસરૂમમાં બેન્ચ કે ફર્નિચરની યોગ્ય સ્થિતિ હોય, શાળાના બિલ્ડિંગની સ્થિતિ પણ યોગ્ય હોય અને શાળામાં શૌચાલય પણ હોય. આ તમામ બાબતોને ધ્યાનમાં લઈ તેમનો મુખ્ય ધ્યેય છે કે વાલીઓ અને સ્થાનિક લોકો વચ્ચે સરકારી શાળાઓમાં જનતા રેડ કરવામાં આવે અને જનતા રેડ બાદ સરકારી શાળાઓમાં રહેલી તંગી દૂર કરવા માટે સરકાર સામે પડકાર ફેંકવામાં આવે. અભિયાન શરૂ તો થયું, કેટલીક ગંભીર ઘટનાઓ પણ સામે આવી, જે પણ તમને કહું. વાત પશ્ચિમ બંગાળ રાજ્યની છે. રાજ્યમાં સીજેપીના કાર્યકર્તા 25 વર્ષીય અબ્દુલ પોતાની જ અભ્યાસ કરેલી શાળામાં જનતા રેડ કરવા માટે જાય છે. ખરાબ સ્થિતિ અંગે સવાલો ઉઠાવે છે અને તે જ રાતે અબ્દુલના ઘરે કેટલાક ઈસમો ત્રાટકી પડે છે. સીજેપી કથિત રીતે તેમને બીજેપીના કાર્યકર્તાઓ ગણાવી રહી છે. હુમલાખોરો અબ્દુલની શોધમાં અબ્દુલના ઘર સુધી તો આવે છે. અબ્દુલને બચાવવા એમના પિતા 51 વર્ષીય શેખ મોહમ્મદ માફિક જે આ લોકોની વચ્ચે પડે છે અને હુમલાખોરો દ્વારા લોખંડના પાઇપ વડે ખૂબ ગંભીર રીતે તેમના પિતાને ઈજાઓ આપવામાં આવે છે. ઈજાગ્રસ્ત તેમના પિતા હોસ્પિટલ જાય છે અને સારવાર દરમિયાન તેમનું કરુણ રીતે મોત થાય છે. પશ્ચિમ બંગાળ પોલીસે સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ 8 આરોપીની ધરપકડ કરી છે. શુભેન્દુ અધિકારીએ કહ્યું છે કે આમાં સરકારની કોઈ પણ વ્યક્તિની સંડોવણી નથી અને જો સંડોવણી સામે આવશે તો તેમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. સીજેપી કહી રહી છે કે સરકાર પોતાની સામે ઊભા થયેલા પ્રશ્નોને દૂર કરવા માગે છે જેથી આ હદ સુધી જાય છે. અબ્દુલ આટલી મોટી વ્યક્તિગત ખોટ પડવા છતાં તેમના પિતાના અવસાનના વળતરના બદલે ગામમાં એક મોડર્ન સરકારી શાળાની માંગ કરી રહ્યો છે જેથી તેમના પિતાનું બલિદાન વ્યર્થ ન જાય. દિવસે ને દિવસે અભિયાન અલગ રાજ્યોમાં પણ વ્યાપી રહ્યું છે. રાજસ્થાનની વાત કરીએ તો સીજેપીના જ પ્રવક્તા અભિષેક રંકા પણ એક ગામમાં જનતા રેડ કરે છે અને જનતા રેડ દરમિયાન ગામના લોકો અને શાળાના સંચાલકો વચ્ચે ઝપાઝપી થાય છે. વાત એટલી બધી આગળ વધે છે કે પોલીસને પણ પોતાના બળ પ્રયોગનો ફરજ પડે છે. સમગ્ર ઘટનાને ધ્યાનમાં લઈ રાજસ્થાનની સરકાર એક્શનમાં આવી છે. તાત્કાલિકપણે કેટલીક જાહેરાતો જાહેર કરે છે. ઘટનાની ગંભીરતા જોઈ રાજસ્થાનની સરકારે તાત્કાલિકપણે નવા નિર્ણયો જાહેર કર્યા. રાજસ્થાનમાં કોઈપણ સરકારી શાળામાં શાળાના પ્રિન્સિપાલની મંજૂરી વિના કોઈપણ વ્યક્તિ શાળાના અંદર પ્રવેશ નહીં કરી શકે. શાળાનું લાઈવ ફૂટેજ, કોઈપણ પ્રકારની ફોટોગ્રાફી, વિડીયોગ્રાફી, લાઈવ સ્ટ્રીમિંગ કે ઇન્ટરવ્યૂ સ્ટ્રીમિંગ નહીં કરી શકે કે ઉતારી નહીં શકે. આચાર્યની મંજૂરી વિના શાળાનો કોઈપણ ડેટા બહાર જાહેર પણ નહીં કરી શકે. રાજસ્થાનની સરકારે તાત્કાલિકપણે તમામ શાળાઓમાં આ આદેશો આપ્યા છે. રાજસ્થાનની સરકાર આ પાછળ પોતાનો તર્ક દર્શાવી રહી છે કે બાળ અધિકાર સંરક્ષણ આયોગની માર્ગદર્શિકા મુજબ વિદ્યાર્થીઓની સુરક્ષા, ગરિમા અને કોઈપણ પ્રાઇવેસી એમને કોઈ અસર ના થાય તે માટે સરકારે આ જાહેરાતો કરી છે. હવે આ મુદ્દે સીજેપી અને સરકાર આમને સામને આવી છે. સીજેપીનું કહેવું છે કે સરકાર વિદ્યાર્થીઓની સુખાકારી માટે વિદ્યાર્થીઓની શાળાની સુવિધાઓ વધારવાને બદલે તેમના પર પ્રશ્નો થતા હોય છે તે બંધ કરવા માંગે છે. આશુતોષ રંકાએ જાહેરાત કરી છે કે સરકાર કોઈ પણ હદે જાય પરંતુ હવે આ અભિયાન કોઈ બંધ નહીં કરાવી શકે. કોંગ્રેસે બાદમાં ટેકો પણ જાહેર કર્યો. જોવાનું રહ્યું કે વિદ્યાર્થીઓ માટે શરૂ થયેલી આ લડત કેટલા હદ સુધી આગળ વધે છે. સીજેપી પોતાના અભિયાનમાં ટકી રહે છે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે.
સરકારે આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ, યોગ્ય પગલાં લેવા જોઈએ, સકારાત્મક પગલાઓ દાખલ કરી સરકારી શાળાઓની સુવિધાઓમાં વધારો કરવો જોઈએ અને શાળાની સ્થિતિ વધારવી જોઈએ. ભારતમાં વિદ્યાર્થીઓની મળતી મૂળભૂત જરૂરિયાતો કે સુવિધાઓ તે ખરેખર ખૂબ ઓછા પ્રમાણમાં મળી રહી છે. વિદ્યાર્થીઓની સંખ્યા પ્રમાણે શાળાઓની સંખ્યા પણ ઓછી છે. વિદ્યાર્થીઓને શિક્ષકોની સંખ્યાની પણ ઉણપ છે. વાત કરીએ ભારતના શિક્ષણની તો દિવસે ને દિવસે ભારતનું શિક્ષણ પણ કથળી રહ્યું છે. તમામ બાબતોને ધ્યાનમાં લઈ જોવાનું રહ્યું કે સીજેપી શું પોતાનું આ અભિયાન સંપૂર્ણપણે સફળ બનાવી શકે છે કે કેમ, કે પછી તે માત્ર રાજનીતિ પૂરતું મર્યાદિત રહે છે. સરકાર નોંધ લઈ કોઈ કાર્યવાહી કરે છે કે કેમ તે પણ ચર્ચાનો વિષય છે. સરકારે આ બાબતોને ધ્યાનમાં લઈ યોગ્ય પગલાઓ ભરવા જોઈએ અને શાળાઓની સ્થિતિ સુધારવી જોઈએ. નમસ્કાર.